ગઢવી કે કાલ તમે અપમાન કર્યું મહારાજનું એ મને ગમ્યું નહીં કે રાજા કે એવું થોડું હાલે 200 ફૂટનું લાકડું કેમ માની લેવું ગઢવી કે બાપુ 200 ફૂટનું નહીં મેં 1000 ફૂટનું લાકડું જોયું શું વાત કરે 1000 નહીં કરોડ ફૂટનું લાકડું જોયું છે અબજ ફૂટનું લાકડું મેં જોયું છે રાજા મોડા પડી ખરું અબજ ફૂટનું લાકડું અને ગઢવીએ જોયું તો જ ગઢવી કે પછી રાજાને ખબર ને ગઢવી બોલે ને જોયા આવી નહીં રાજા કે ગઢવી આમ તો તમે જોયું હોય તો તમે કહો પણ આવડું મોટું લાકડું તો હવે અમને શક પડવા માંડી છે કરોડ ફૂટનું લાકડું હોય ખરું કે હું બતાવું હા બેઠા બેઠા બતાવો પછી ગઢવીએ કીધું કે વિષ્ણુ ભગવાને વામન રૂપ લીધું હતું અને પછી લીધું વિરાટ રૂપ પગ પાતાળમાં શિર આકાશમાં ઊંચા થતા ગયા ને હાથમાં એક દંડો હતો કે દંડોમાં ઊંચો થતો ગયો અબજો ફૂટ લાંબો થયો પછી ભગવાનને કંટારો આવ્યો કર્યો ઘા દંડાનો ક્યાં સુધી લાંબો કરવો દંડો અને કટકા થઈ ગયા 1000 ફૂટ 4 ફૂટ એને ઘણા વર્ષો થયા બાપુ હવે લોકોએ બાળી દીધા હવે ન ચડી ગયું